અરે ચિંકુ મિંકુ, આજે તમે એકલા કેમ છો? મમ્મી અમારા માટે અમારું ફેવરેટ ફ્રૂટ એપલ લેવા ગઈ છે, તેથી અમને એકલા છોડીને જતી રહી. મીનુ કબૂતરી અને વાંદરા મામા. આજે મીનુ કબૂતરી ખૂબ જ ખુશ હતી. ઘણા બધા દિવસોની દેખભાળ પછી તેના ઈંડામાંથી બચ્ચા નીકળ્યા. આસપાસના પક્ષીઓ અને જાનવરોએ મીનુ કબૂતરીને ખૂબ જ શુભેચ્છાઓ આપી અને બાળકોને ખૂબ જ પ્રેમ આપ્યો. મીનુ કબૂતરીએ તે બંનેનું નામ ચિંકુ અને મિંકુ પાડ્યું. એક દિવસ મીનુ કબૂતરીએ બંનેને કહ્યું કે, ચિંકુ મિંકુ, હું તમારા માટે તમારું ફેવરેટ એપલ લેવા જાઉં છું. માળાથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરતા, ઠીક છે? સારું મમ્મી. અમે ક્યાંય નહીં જઈએ. સાંભળીને મીનુ કબૂતરી ત્યાંથી જતી રહી. થોડી વાર પછી મોન્ટુ વાંદરાની નજર તેમના પર પડી. અરે ચિંકુ મિંકુ, આજે તમે એકલા કેમ છો? મમ્મી અમારા માટે અમારું ફેવરેટ ફ્રૂટ એપલ લેવા ગઈ છે, તેથી અમને એકલા છોડીને જતી રહી. કદાચ મીનુ કબૂતરીને ખબર નથી કે ગોલ્ડી પાછો આવી ગયો છે. વાંદરા મામા, આ ગોલ્ડી કોણ છે? ગોલ્ડી એક બાજ છે, જેને તમારા જેવા નાના બાળકોને ખાવાની ખૂબ મજા આવે છે. પણ તમે ડરશો નહીં. જો તે આવી જાય તો એકવાર મને અવાજ લગાવજો, હું આવી જઈશ. કહીને મોન્ટુ વાંદરો પાછો પોતાના ઝાડ પર જતો રહ્યો. થોડી વાર પછી ગોલ્ડી ત્યાંથી પસાર થતો હતો. ચિંકુ મિંકુને એકલા જોઈ તે તેમની પાસે પહોંચ્યો અને લાલચભરી નજરે તેમની સામે જોવા લાગ્યો. અરે વાહ, આજે તો મજા આવી જશે. એકદમ તાજા તાજા બચ્ચા છે. પહેલા કોને ખાઉં, લેફ્ટ કે રાઈટ? બંને બચ્ચા તેને જોઈને ડરી ગયા અને બૂમો પાડવા લાગ્યા. વાંદરા મામા, જલ્દી આવો, ગોલ્ડી બાજ અમને ખાવાનો જ છે. તેમની બૂમ સાંભળીને મોન્ટુ વાંદરો હક્કો બક્કો થઈને ભાગમ ભાગ તેમની પાસે આવ્યો. ગોલ્ડીબાજ બચ્ચાને પોતાનો શિકાર બનાવે તે પહેલા જ મોન્ટુ વાંદરો ત્યાં આવ્યો. આ બચ્ચાઓ પર કાળી નજર ના નાખ ગોલ્ડી, જતો રહે અહીંયાથી. આજે તો તમને આ વાંદરાએ બચાવી લીધા, પણ આવતી વખતે હું તમને જરૂર મારો શિકાર બનાવીશ. એમ કહીને મોઢું બગાડીને તે જતો રહ્યો. થોડી વાર પછી મીનુ કબૂતરી ત્યાં આવી ત્યારે તેના બચ્ચાઓએ તેને બધી વાત કરી. મોન્ટુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ના હોત તો મારા બચ્ચાઓ પણ અહીંયા ના હોત. અરે આ તો મારી ફરજ હતી મીનુ. જો તારા પર ક્યારેય કોઈ મુશ્કેલી આવી તો અમે પણ તારો જીવ જરૂર બચાવીશું. સાંભળીને મોન્ટુ હસવા લાગ્યો. ભલા એક નાનું પક્ષી તેનો જીવ કેવી રીતે બચાવે? સારું, હું જાઉં છું. તારું ધ્યાન રાખજે. થોડા દિવસ પછી મોન્ટુ વાંદરો ઝાડ પર બેસીને કેળા ખાતો હતો. ક્યાંકથી ગોળી ચાલી અને તેના પગમાં વાગી. તે નીચે આવીને પડ્યો. મારો પગ. તેની ચીસ સાંભળીને આજુબાજુના જાનવર ભેગા થઈ ગયા. મીનુ કબૂતરી અને ચિંકુ મિંકુ પણ ત્યાં પહોંચી ગયા. વાંદરા મામા, તમને તો ગોળી લાગી છે. જરૂર શિકારી આજુબાજુમાં જ છે. ત્યાં જ બધાએ જોયું કે સામેથી શિકારી દોડતો દોડતો આવી રહ્યો છે. બધા જાનવરો ત્યાંથી ભાગી ગયા. મીનુ કબૂતરી પણ પોતાના બે બચ્ચા સાથે ઝાડ પર જઈને બેસી ગઈ. અરે આ શું? એક વાંદરાને ગોળી લાગી? ચલો કઈ વાંધો નહીં, સર્કસ ટીમને વેચી નાખીશ. તેણે મોન્ટુના હાથ દોરી વડે બાંધ્યા અને પગમાં પાટો કરી દીધો. પછી તેને ખીલા સાથે બાંધ્યો. મોન્ટુ ઘાયલ હોવાના કારણે તે ભાગી શકતો ન હતો. હવે કંઈક ખાવા માટે બનાવું છું. કબૂતરી અને તેના બચ્ચા ઝાડ પર બેઠા આ જોઈ રહ્યા હતા. એકવાર મોન્ટુ ભાઈએ તમારો જીવ બચાવ્યો તો હવે આપણો વારો છે. આપણે એમને કઈ રીતે બચાવીશું? મને તો ડર લાગી રહ્યો છે. જો આપણે વાંદરા મામાને નહીં બચાવી શક્યા તો ખબર નહીં આ શિકારી શહેરમાં લઈ જઈને તેમનો શું હાલ કરશે. જંગલમાં શેકેલી માછલી ખાવાની મજા જ કંઈક ઓર છે. કહીને તેણે બોક્સમાંથી માછલી નીકાળી અને આગ ઉપર શેકવા લાગ્યો. આઈડિયા આવી ગયો. તમે લોકો ધ્યાનથી સાંભળો. તમે જલ્દીથી રેન્ચો ગેંડાને લઈને આવો.
હું ભૂરી બિલાડીને બોલાવું છું. આ નક્કી કરી તે ત્રણે ત્યાંથી જતા રહ્યા. બાળકોએ રેન્ચો ગેંડાને મળીને બધું બતાવી દીધું અને તેને તેમની સાથે આવવા માટે રાજી કરી લીધો. બીજી બાજુ મીનુ કબૂતરી ભૂરી બિલાડી પાસે પહોંચી ગઈ. જો ભૂરી, તું આજે મારો સાથ આપીશ તો આજે તને તારી મનપસંદ વસ્તુ માછલી ખાવા મળી શકે છે. શું કીધું? માછલી? ક્યાં છે માછલી? કહે તો જલ્દી. મારી સાથે ચલ, તને માછલી મળશે, એ પણ શેકેલી. સાંભળીને ભૂરી બિલાડીના મોઢામાં પાણી આવ્યું અને તે તેની સાથે જતી રહી. હવે ચિંકુ મિંકુ પોતાની સાથે રેન્ચો ગેંડો અને મીનુ કબૂતરી પોતાની સાથે ભૂરી બિલાડી લઈને તે જ જગ્યાએ આવી ગયા. યાર, મારાથી રાહ નથી જોવાતી. મારા નાકમાં શેકેલી માછલીની સુગંધ આવે છે. હવે તારે રાહ નહીં જોવી પડે ભૂરી. એ માછલી પર તરાપ મારીને તું સીધી ગુફા તરફ ભાગજે. એ શિકારી તારી પાછળ આવશે અને આપણે એટલામાં મોન્ટુ બંદરને છોડાવી લેશું. ઠીક છે. અને પછી ભૂરી બિલાડી ભાગતી ભાગતી તેની પાસે ગઈ. એક ઝપાટમાં તેણે માછલી પોતાના મોઢામાં મૂકી અને પછી ગુફા તરફ ભાગવા લાગી. એની આ હિંમત! હમણાં ઊભી રહે! શિકારી બૂમ પાડતો તેની પાછળ ભાગ્યો અને બાકીના જાનવર મોન્ટુ વાંદરા પાસે પહોંચ્યા. રેન્ચો ગેંડાએ પોતાના શિંગડાને ખિલ્લી પાસે ખૂંપ્યું અને પછી તેને કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ખિલ્લો મોટો હતો પણ રેન્ચો ગેંડાએ પૂરી તાકાતથી તેને શિંગડાથી ખેંચ્યું અને તે નીકળી ગયું. રેન્ચો, જલ્દીથી મોન્ટુને તારી પીઠ પર બેસાડી દે. રેન્ચોએ મોન્ટુને પોતાની પીઠ પર બેસાડ્યો અને બધા જાનવર ત્યાંથી ભાગી ગયા. આ બાજુ શિકારી ભૂરી બિલાડીની પાછળ પાછળ ગુફાના મોં સુધી ગયો અને રોકાઈ ગયો. ગુફાની અંદર કોઈ મોટું જાનવર હોઈ શકે છે. અંદર જવાનું ઠીક નથી. આમ વિચારી તે પોતાના ટેન્ટ પાસે પાછો આવ્યો. વાહ, આજે તો મજા આવી ગઈ. ભૂરી તો મજાથી માછલી ખાવા લાગી. તારો ખૂબ ખૂબ આભાર મીનુ કબૂતરી. તારા કારણે જ મારો જીવ બચી ગયો. નહીં તો હું મારી જાતને ક્યારેય બચાવી ન શકત. મેં તો પહેલા જ કીધું તું મોન્ટુ ભાઈ, જરૂર પડશે ત્યારે હું પણ તમારો જીવ બચાવીશ. પછી બધા પક્ષીઓ અને જાનવર તળાવના કિનારે ગયા અને ખૂબ મસ્તી કરવા લાગ્યા. શિકારી જ્યારે પાછો પોતાના ટેન્ટ પાસે ગયો ત્યારે વાંદરાને ત્યાં ન જોતા ચોંકી ગયો. જંગલી જાનવરોએ મળીને મને બેવકૂફ બનાવ્યો. મારે કહી રે, આમાં તો બહુ જ મરચું છે. હા, બુલબુલ, આમાં તો તે હવાના ભાવે મરચું નાખ્યું છે. ચંપાવતમાં ઘણા બધા પક્ષીઓ એક સાથે મળીને ખુશી ખુશી રહેતા હતા. ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હતી. તે પક્ષીઓમાં એક ઝુમરી કબૂતરી હતી. તે આંખોથી આંધળી હતી. આ વડના ઝાડ ઉપર વિશિષ્ટ પક્ષીઓ રહે છે. તેમના કલબલાટથી દિવસની શરૂઆત થાય છે. બધા પોતાનામાં જ કેટલા ખુશ રહે છે. તે વડના ઝાડ પર જેટલા પણ પક્ષીઓ હતા તે બધા જ ઝુમરી કબૂતરીના આંધળા હોવાનો મજાક ઉડાવતા હતા. કેટલાક તો તેને ખૂબ જ કડવા વેણ બોલતા હતા, જેના કારણે ઝુમરી કબૂતરી ખૂબ જ ઉદાસ રહેતી હતી. અરે જુઓ કેટલું સરસ વાતાવરણ છે. અત્યારે તો મને ઉડવાનું મન થાય છે. આપણે બધાનું તો ઠીક છે, પણ આ ઝુમરી કબૂતરીનું શું? બિચારી તો જોઈ પણ નથી શકતી. તેના માટે કઈ સારી ઋતુ અને કઈ સારી નહીં. એક હું જ તો નથી જોઈ શકતી. તમે બધા તો આટલા સરસ છો. તમારા અવાજથી હું અંદાજો લગાવી શકું છું કે વાતાવરણ કેટલું સારું હશે. ઝુમરી કબૂતરી, તારો તો ફક્ત એક જ માળો જિંદગી બનીને રહી ગયો છે. તો ના તો કોઈ વસ્તુને જોઈ શકે છે અને ના તો તેનો આનંદ લઈ શકે છે. તો શું થયું? મારી જિંદગીમાં અંધારું જ અંધારું છે. તો અંધ હોવાના કારણે ઝુમરી કબૂતરી ક્યાંય આવતી જતી નહોતી, જેના કારણે વડના ઝાડ પર રહેનારા પક્ષીઓ તેને કંઈક ને કંઈક ખાવા માટે આપી દેતા હતા. એક દિવસની વાત છે. આલો માસી, મારી સાસુએ તમારા માટે ભજીયા મોકલાવ્યા છે. જીવતી રહે દીકરી. સારું થયું તારી સાસુએ મારા માટે ભજીયા મોકલાવી આપ્યા. ઘણા સમયથી ભૂખ લાગી હતી. આજે તો કોઈ ખાવાનું આપવા પણ ના આવ્યા. તેમનું શું છે? તે તો અમને એકવારનું કહી જ દે છે. કરવાનું તો અમારે જ ને.
ઘરનું કામ કરો અને આમની પણ સંભાળ કરે રાખો. ઉડીને તો ક્યાંય જઈ નથી શકતા અને અમારા માથા ઉપર નાચવા માટે આ વડ ઉપર બેસી રહે છે. અને એક મારી સાસુ છે જે આમની સંભાળમાં લાગી રહે છે. ઝુમરી કબૂતરી જેવી જ એક પકોડી મોઢામાં નાખે છે તો તેને ખૂબ જ તીખું લાગે છે અને તે બૂમ પાડે છે. મારે કહી રે, આમાં તો બહુ જ મરચું છે. હા બુલબુલ, આમાં તો તે હવાના ભાવે મરચું નાખ્યું છે. એક તો અમને ખાવાનું આપો, પછી આમના બહાના સાંભળો. વધારે મરચું પડી ગયું તો શું થયું? કંઈક વધારે જ છે, ઓછું તો નથી ને. ચૂપચાપ ખાવું હોય તો ખાઈ લે, નહીં તો તારી મરજી. એ તો મારી સાસુના લીધે ભજીયા આપવા આવી ગઈ, નહીં તો ભજીયા બનાવતા પરસેવામાં હાલત ખરાબ થઈ જાય છે. પણ તને તો ફક્ત ખામીઓ કાઢતા જ આવડે છે. બુલબુલના આવા મહેણા ટોણા સાંભળ્યા પછી ઝુમરી કબૂતરી ઉદાસ થઈ જાય છે. પણ ભૂખ્યા હોવાને લીધે તે તીખા પકોડાઓને સિસકારા ભરીને ખાઈ લે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે અને શિયાળાની ઋતુ આવે છે. અરે બાપરે, આજે તો કેટલી બધી ઠંડી પડી રહી છે. હવા પણ બહુ ઠંડી વાય છે. મારી પાસે તો સ્વેટર પણ નથી જેથી આ ઠંડીથી બચી શકાય. શું વાત છે પોપટ? તું પોતાના મનમાં શું વિચાર કરી રહ્યો છે? અરે માસી, ખૂબ જ ઠંડી હવા ચાલી રહી છે અને આ ઝાડના કોઈ પણ પક્ષી પાસે સ્વેટર નહીં હોય, કારણ કે પાછલા વર્ષના બધા સ્વેટર બેકાર થઈ ગયા છે અથવા તો નાના પડે છે. તો નવા લઈને આવવા દાને. તને ખબર તો છે કે ઠંડી હવા શરૂ થવાની છે અને હાલમાં તો તેમ પણ શિયાળાની ઋતુ છે. પોતાનો બચાવ તો કરવો પડશે ને. હા હા, બધી ખબર છે, પણ પેલો કબૂતર જે સ્વેટર વેચતો હતો તે જંગલ છોડીને ક્યાંક બીજે જતો રહ્યો છે. હવે ક્યાંથી સ્વેટર ખરીદીએ? અને ઠંડી હવા એટલી જોરથી વાય છે કે પોતપોતાના માળામાં જ રહેવું યોગ્ય છે. પણ માળામાં પણ ઠંડીથી બચી શકાય તો ને. પોપટ, તું હેરાન કેમ થાય છે? મારા જોડે થોડી ઊન પડેલી છે, હું તારા માટે મફલર બનાવી દઉં છું. એમ પણ હું મારા સમયમાં ખૂબ સરસ સ્વેટર બનાવતી હતી તેવું મારી મમ્મી મને કહેતી હતી. પણ તને તો દેખાતું જ નથી. તું જો તો જા બસ, હું તારા માટે કેટલું સરસ મફલર બનાવું છું. ઝુમરી કબૂતરી એક દિવસમાં મફલર બનાવીને તૈયાર કરી દે છે અને તોતા પોપટને આપી દે છે. અરે વાહ કબૂતરી માસી, તમે તો કમાલ કરી દીધી. આ મફલર કેટલું ગરમ અને મુલાયમ છે. આને પહેરીને તો મારી બધી ઠંડી દૂર થઈ ગઈ. અને આનું ડિઝાઇન તો મેં આજ સુધી નથી જોયું. કેટલી સરસ ડિઝાઇન બનાવી છે તમે. તને ગમ્યું ને તે? બસ મારે બીજું શું જોઈએ? પણ તમે કેવી રીતે સીવ્યું? તમને તો દેખાતું નથી. ભગવાન જો એક રસ્તો બંધ કરે છે તો બીજો ખોલી પણ દે છે. હું અંદાજાથી સ્વેટર, મફલર, ટોપી બધું બનાવી શકું છું. તોતા પોપટનું મફલર જોઈને જંગલના બધા પક્ષીઓ તેવું જ મફલર પહેરવા માંગે છે. જ્યારે તોતા પોપટ એ બતાવે છે કે આ મફલર ઝુમરી કબૂતરીએ બનાવ્યું છે તો કોઈ આ વાતને માનવા તૈયાર નહોતું. અરે શું બકવાસ કરી રહ્યો છે તું? ઝુમરી કબૂતરી મફલર બનાવે તેવું તો ક્યારે શક્ય હોય? મારી તો આંખો પણ છે તો પણ હું આટલી સારી ડિઝાઇન નથી બનાવી શકતી. તો તે ઝુમરી કબૂતરી તો આંધળી છે તો પણ આટલી સારી ડિઝાઇન બનાવે છે. આપણે અત્યાર સુધી ઝુમરી કબૂતરીમાં ખોડખા પણ જોઈ, પણ આજે મને તેમાં એક સારી ખૂબી દેખાઈ છે. તે ખૂબ જ સારા સ્વેટર બનાવી શકે છે. આપણને શિયાળામાં ખૂબ જ તકલીફ થાય છે કારણ કે આપણી પાસે સ્વેટર, મફલર, ટોપી કશું જ નથી. મને વિશ્વાસ નથી થતો. હું કાલે જ ઝુમરી કબૂતરીની પાસે જઈને આ વાતની ખબર કાઢીશ. ટુનટુન ચકલી ઝુમરી કબૂતરીની પાસે જાય છે તો જુએ છે કે સાચે જ ઝુમરી કબૂતરી સ્વેટર વણી રહી છે. તે ખૂબ જ સરસ ડિઝાઇનો બનાવી રહી છે અને તેના બનાવેલા સ્વેટર ખરેખર ઠંડીથી બચાવે છે. ઝુમરી કબૂતરી, અમને માફ કરી દે. અમે દર વખતે તારું અપમાન કર્યું, તને કામચોર અને નકામો સમજ્યું. શું તું મારા માટે પણ એક સ્વેટર બનાવીશ? હા હા, કેમ નહીં. મને તો આ કામ કરવું ખૂબ જ ગમે છે. ઝુમરી કબૂતરીના વણાટની ચર્ચાઓ હવે આખા જંગલમાં ફેલાઈ ગઈ હતી. બધા જ તેની પાસે સ્વેટર બનાવવા માંગતા હતા. હવે ઝુમરી કબૂતરી સ્વેટરની એક દુકાન ખોલી દે છે કે જેમાં તે સ્વેટર વણીને તેને વેચવાનું શરૂ કરે છે. તેના સ્વેટર તો મુક્તાની સાથે જ વેચાઈ જાય છે
જેના કારણે હવે તેને બીજાઓ ઉપર આધાર રાખવો પડતો નથી અને તે હવે ખુશી ખુશી જીવન જીવે છે. મને માફ કરી દો માસી. પેલા દિવસે હું તમને ખૂબ ખરાબ રીતે બોલી હતી, પણ તમે તો ખૂબ સરસ સ્વેટર બનાવો છો. શું હું પણ તમારી પાસે આ શીખી શકું? હા હા, કેમ નહીં? હું તને પણ શીખવાડી દઈશ, જેથી તું તારા ઘરે જાતે સ્વેટર બનાવી શકીશ. ઝુમરી કબૂતરી કેટલાક પક્ષીઓને સ્વેટર વણવાનું શીખવાડતી હતી અને પોતે બનાવીને પણ તેને વેચતી હતી, જેના કારણે હવે બધા તેને પસંદ કરવા લાગ્યા હતા. હવે તેના આંધળા હોવાનું કોઈને પણ નડતું ન હતું.